લાલ કિતાબ, જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે. લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત, જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોકસી. નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપણે આજનું દૈનિક રાશિફળ. તે પહેલાં જોઈએ આજનું પંચાંગ. વિક્રમ સંવત 2081 ઈસવીસન 2025, ચૈત્ર સુદ એકમ, રવિવાર. મિત્રો, આજે ચૈત્રના નવરાત્રિની શરૂઆત, આજે નવરાત્રનો પહેલો દિવસ. તો મિત્રો, આજે આપ સૌને નવરાત્રિની શુભકામના. તારીખ 30/3/2025. આજના સૂર્યોદયનો સમય સવારે 6:35 અને સૂર્યાસ્તનો સમય સાંજે 6:53. આજની ચંદ્ર રાશિ છે મીન. બપોરે 4:34 સુધી મીન રાશિ, ત્યાર પછીની રાશિ રહેશે મેષ. આજનું નક્ષત્ર છે રેવતી. તો મિત્રો, આજે જેમનો જન્મદિવસ છે એ લોકોને અમારા તરફથી ખૂબ ખૂબ શુભકામના. મિત્રો, જીવનમાં કોઈ પણ વડીલ પાસેથી જ્ઞાન મેળવવામાં સંકોચ નહીં કરતા. વડીલ સલાહ આપે એને સ્વીકારતા રહેશો અને સમજણ ન પડે તો એમની પાસે જ્ઞાન માંગતા રહેજો. એમની પાસે અનુભવ છે તો એ અનુભવનો લાભ આપણને મળતો રહે એવી વ્યવસ્થા આપણે આપણા જીવનમાં રાખવી જોઈએ. તો આજે આ બાબતનું ધ્યાન રાખશો ને તો જીવનમાં ક્યારેય તકલીફ નહીં આવે. મિત્રો, આજે જે બાળકો જન્મ લેશે એ લોકોની રાશિ રહેશે મીન. સાંજે 16:34 સુધી મીન રાશિ ને ત્યાર પછી રાશિ રહેશે મેષ. અને આજના જન્મેલા બાળકો ખરેખર માર્ગદર્શન આપનારા સાબિત થશે. તો મિત્રો, હવે જોઈએ આપણે આજનો સુવિચાર. મિત્રો, આ દુનિયામાં જો સાચું સ્વર્ગ હોય ને તો એ માતાના ચરણમાં છે. અને જેની સાથે જીવનમાં માં જોડાયેલી છે, માં હયાત છે, એના માટે માના ચરણમાં સૌથી મોટું સ્વર્ગ છે. પણ આજના જમાનામાં પરિસ્થિતિ ઉલટી છે. તો માની સેવા ચૂકો નહીં, ત્યાં તમને સ્વર્ગનું સુખ મળે છે. તો મિત્રો, હવે સમય થયો છે આજની વૈદિક સલાહનો. મિત્રો, ઘણી વખત આપણે એવી પરિસ્થિતિમાં આવી જઈએ કે ભાઈ પેલો અજીર્ણ થઈ જાય, ભૂખ ન લાગે, પેટમાં ગેસ ચડી જાય, એવું થાય. તેવા માણસોએ ફુદીનાના રસમાં કાળો સંચર ભેળવીને ચાટવો જોઈએ. તો ચોક્કસ તમારા પેટમાં રહેલો ગેસ તો વિખરાઈ જાય, પણ અજીર્ણ મટીને ભૂખ લાગે. તો મિત્રો, હવે સમય થયો છે આજના ઉપાયનો. મિત્રો, માનવ જીવનમાં આપણે એમ કહીએ છીએ ભાઈ દુઃખ છે, દુઃખ છે, પણ દુઃખ ક્યારે આવે છે? સુખની ઘેલછા વધી જાય એટલે દુઃખ આવે. પણ ભગવાને તમને જે આપ્યું છે એમાં જો સંતોષ માનશો તો તમને દુઃખ ક્યારેય નડતું દેખાશે નહીં. તો આજનો ઉપાય આ જ છે કે આપણી સુખની ઘેલછા આપણે ઘટાડીશું. તો મિત્રો, હવે સમય થયો છે આજનું દૈનિક રાશિફળ જાણવાનો. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળાએ આજે દિવસની શરૂઆત વાણીના ઉપયોગમાં કરવાની છે. પણ મિત્રો, આજની શરૂઆત આપનો કંટ્રોલ વાણી પર રહેવો જોઈએ. વાણી પરનો સંયમ આપણે ગુમાવીએ તો નુકસાન થાય. આજની કોઈ પણ સમસ્યા સમજી વિચારીને એનો ઉકેલ લાવવાનો પ્રયત્ન કરજો. આયોજન વગરનું કોઈ પણ કામ આપણે કરશું નહીં. કરવા ગયા તો આપણને નુકસાન થશે. તો મિત્રો, આજનો શુભ રંગ છે મરૂન. વૃષભ રાશિવાળા માટે આજનો દિવસ સારો છે. ઘણા બધા દિવસથી મનમાં જે ઉચાટ ચાલી રહ્યો હતો એનો અંત આવે. આજે પારિવારિક સમસ્યાઓનું નિરાકરણ લાવવાથી આપણને એક મોટી રાહત મળી જાય. અને નિરાકરણ લાવવામાં તમારે મહત્ત્વનો ભાગ ભજવવાનો છે, એ વાત ભૂલતા નહીં. તે સિવાય વ્યાપારિક આયોજન કરવા માટેનો દિવસ સારો, અને સમજી વિચારીને બધાની સહેમતીથી કાર્ય કરશો તો આજે સારા પરિણામ પ્રાપ્ત થાય. આજનો શુભ રંગ સિલ્વર. મિથુન રાશિવાળા માટે આજે કોઈ નવી તક સામે આવતી દેખાય છે. મિત્રો, આજે જવાબદારીનો ભાર વધતો દેખાશે. નવી તક ઝડપી તો લેશો,
પણ એ તક ને પૂરી કરવા માટે આપણે મહેનત કરવી પડશે ને એમાં આપણી જવાબદારીઓ વધે. તો મિત્રો, વધતી જવાબદારીમાં ક્યારેય પાછા ન પડવું. આજના કરેલા પરિશ્રમનો મીઠો સ્વાદ ચાખવા મળે અને આજે આપણને એવું લાગે કે જીવનમાં સુખ વધે, અને ચોક્કસ વધે તમારા સારા આચાર વિચાર અને સારા નિર્ણયોથી તમારા સુખમાં વધારો થાય. આજનો શુભ રંગ આછો પીળો. કર્ક રાશિ. કર્ક રાશિવાળા માટે આજે આવકમાં સુધારો થતો દેખાય છે. આગળ કોઈ નવા આયોજન કરવાના હોય તો એના માટેનો સમય તમે આજે નક્કી કરી શકશો અને એ બાબત પર ધ્યાન આપી શકશો. આજે મિત્રો પારિવારિક શાંતિ પર ધ્યાન આપજો. ઘરમાં બાળકો કે વડીલ સાથે કોઈ ગેરસમજ ઊભી ન થાય એની કાળજી અવશ્ય રાખજો. આજનો શુભ રંગ ક્રીમ. સિંહ રાશિ. સિંહ રાશિવાળાએ આજે પોતાની તબિયત સાચવવાની છે. આજે કોઈ પણ કામમાં અગત્યનો નિર્ણય લેવાનો સમય આવે તો ઘરના વડીલોને ભૂલતા નહીં. એ લોકો પાસે અનુભવ છે, એમની સલાહ લઈ ને પછી આજના કામમાં આગળ વધશો તો તમને સારું પરિણામ અવશ્ય પ્રાપ્ત થાય. આજે કોઈ સત્કાર્ય કરીને દિવસની શરૂઆત કરશો ને તો જે મનમાં ઘણા દિવસથી યોજનાઓ ઘડી રાખી છે સારા કામ અંગેની, એનો અમલ કરી શકાય. આજનો શુભ રંગ આછો પીળો. કન્યા. કન્યા રાશિવાળાને આજે સામાજિક કામમાં, વ્યવહારિક કામોમાં ખૂબ સારી સફળતા મળતી દેખાય છે. પણ મિત્રો, આજની સફળતાથી છે ને આપણામાં એક ઉત્સાહ ઉભરતો દેખાશે અને એને કારણે આપણે ઉતાવળમાં કોઈ ખોટો નિર્ણય લઈ લઈએ એવું બની શકે. તો આજે નિર્ણય લેવામાં સાવધાની રાખજો. ઉતાવળમાં કોઈ નિર્ણય નથી લેવાનો, ઉતાવળમાં કોઈ કાર્ય આપણે કરવાનું નથી. આજે ભૂતકાળમાં કરેલું રોકાણ તમને સારું વળતર આપી જાય. આજનો શુભ રંગ ગુલાબી. હે, આ કોણ છે? હે, આ તો ધર્મેશ લાગે છે. હા હા, એ જ છે. હાય. હાય, શું વાત છે? ઓહો, કેવું પડે? હાય ધર્મેશ. હાય દર્પણ. નાઇસ ટુ મીટ યુ આફ્ટર વેરી લોંગ ટાઈમ. વાહ, કેમ છે ભાઈ? તું અહીંયા આટલા વર્ષ ક્યાં હતો? લંડન. અરે જસ્ટ કાલે જ આવ્યો અચ્છા. અને આપણી આ જગ્યાની ખૂબ યાદ આવી એટલે બધાને મળવા આવ્યો. તને મળીને આનંદ થયો દોસ્ત. કોટ, ગાડી, તારી તો આખી લાઈફસ્ટાઈલ જ ચેન્જ થઈ ગઈ. અરે દોસ્ત, મારા હાથમાં એક જાદુની ચાવી આવી ગઈ ઓહ. અને મારી આખી જિંદગી બદલાઈ ગઈ. શું વાત કરે છે? એવી તો કોઈ જાદુઈ ચાવી છે, મને પણ આપ. જો તારે પણ તારી જિંદગી બદલવી હોય તો બનાવી લે લાલ કિતાબ. લાલ કિતાબ? માનવીએ પોતાના ગ્રહો અનુસાર કયો વ્યાપાર કરવો જોઈએ તેની જાણકારી કુંડળી પ્રમાણે મેળવીને પછી જ વ્યાપારમાં આગળ વધવું જોઈએ. અને આનું સચોટ માર્ગદર્શન લાલ કિતાબ દ્વારા મેળવી શકાય છે. તો બનાવી જોઈએ પોતાની લાલ કિતાબ. તુલા રાશિવાળા માટે આજે દિવસ સારો. મિત્રો, તમે ભૂતકાળમાં જે પ્રયત્ન કર્યો છે કુટુંબ માટે, પરિવાર માટે, એનું ફળ આજે તમને મળતું દેખાય અને કુટુંબની એકતાથી તમે કોઈક એવું પગલું ભરી શકો જે તમારા કુટુંબ માટે, પરિવાર માટે અને તમારા માટે સારું સાબિત થાય. બાળકોના ભવિષ્યનું નિર્માણ કરવાનો પણ આજે તમને મોકો મળે તો એની પર બી ધ્યાન આપજો અને આવા કામો તમે આજે અમલમાં મૂકો તો તમને ભવિષ્યમાં મોટા અને સારા ફાયદા મળે. આજનો શુભ રંગ આસમાની. વૃશ્ચિક. વૃશ્ચિક રાશિવાળા માટે આજે દિવસ સારો છે. ઘણા બધા દિવસ પછી મનમાં એક અલગ પ્રકારની શાંતિ આવે. આજે આપણે આપણા કામમાં ધ્યાન આપી શકીએ, મહત્ત્વના કામોમાં નિર્ણય લઈ શકીએ અને મિત્રો, આજના કરેલા કામો, આજનો કરેલો નિર્ણય તમને માન સન્માન અપાવી જાય. તો આજનો દિવસ આ બાબતમાં સારો છે, તો સમજી વિચારીને લેશો તો જરૂર ફાયદો થશે. આજનો શુભ રંગ મરૂન. ધન રાશિવાળા આજે ચોક્કસ ધ્યાન રાખીને દિવસની શરૂઆત કરજો. આજે આપણે આપણી બચત બચાવવાની છે, એટલે ખોટા ખર્ચાથી તો દૂર રહેવાનું, પણ આજે કોઈને ઉછીના પાછીના પૈસા આપવા નહીં. આજે જેટલી સમજદારી વાપરીને કામ કરશો એટલું જ તમારું મન તમે શાંત કરી શકશો. ઘણા બધા દિવસથી ઉચાટ ભરેલો છે અને આવનારો સમય પણ ઉચાટ લઈને આવવાનો છે, બધાને ખબર છે. તો મિત્રો, આજે 30 ગઈકાલ રાતથી શનિ બદલાયા અને ફરી પાછી આપની
અઢી વર્ષની પનોતી શરૂ થયેલી છે, તો ધ્યાન રાખીને આગળ ચાલશો તો વધુ ફાયદો. આજનો શુભ રંગ પીળો. મકર રાશિવાળા માટે આજે આકસ્મિક લાભ થતો દેખાય છે. મિત્રો, ગઈકાલે સાંજે શનિ મહારાજ રાશિ બદલીને બેઠેલા છે અને આજથી તમારી સાડાસાતી પૂર્ણ થાય છે અને આજથી તમે શનિની પકડમાંથી મુક્ત થતા દેખાવ છો. અને મિત્રો, આજે પહેલા જ દિવસે કદાચ તમારા કર્મને આધીન તમને કોઈ આકસ્મિક ધનલાભ મળવાની શક્યતાઓ નકારી નથી શકાતી. આજે છે ને કોઈ પણ નકારાત્મક વિચારોથી દૂર રહેજો. બધો જ સમય આપનો વીતી ગયો છે, ખરાબ સમય. હવે સારા સમયની શરૂઆત થશે. આજનો શુભ રંગ આછો ભૂરો. કુંભ રાશિવાળા માટે પણ આજે શનિની બીજા પાયાની જે પનોતી હતી એ પૂર્ણ થઈ. આજથી છેલ્લો તમારો સાડાસાતીનો ત્રીજો પાયો શરૂ થયો. તો આજે તમારા માટે દિવસ સારો છે અને આજે કોઈ અનુકૂળ વ્યવસ્થાનો તમને લાભ મળે, જે તમારા જીવનમાં કામોને સહેલા કરી આપે અને જીવનમાં આગળ વધવાના રસ્તાઓ આપણે ખુલતા દેખાય. પણ મિત્રો, હવે છેલ્લા પાયામાં શનિ આવ્યા છે તો એનો લાભ લેજો. કોઈ ગેરસમજની, કોઈ ઉતાવળની, કોઈ વ્યસનની, કોઈ ખોટી આદત નહીં. તો મિત્રો, હવે આપનો જે એક સારો સમય શરૂ થાય છે એની પર ધ્યાન આપો અને વ્યસનોથી દૂર રહેશો એટલો ફાયદો જરૂરથી લઈ શકશો. ખોટા કર્મથી દૂર રહો, સારા કર્મ કરો અને શનિનું થોડુંક ધ્યાન રાખો, શનિની આરાધના કરો અને આશીર્વાદ માંગો. બધું જ સરસ થઈ જશે. મીન રાશિવાળા માટે પણ આજથી શનિની પનોતીનો બીજો પાયો શરૂ થશે. તો મિત્રો, ગઈકાલે રાત્રે શનિએ જે રાશિ બદલી એમાં તમારી રાશિમાં શનિનો બીજો પાયો શરૂ થશે. શરૂઆત સારી છે. પ્રવાસમાં કોઈ સફળતા મળે, પ્રવાસથી લાભ પણ થાય. પણ આગળના સમયમાં આરોગ્ય, ભાગીદારી, આપણા નિર્ણય લેવાની તાકાત પર આપણે ધ્યાન રાખવાનું છે અને દાંપત્ય જીવનમાં ઝઘડા વધે નહીં એની કાળજી તમારે ચોક્કસ રાખવાની છે. આજના દિવસે નાણાકીય બાબતો પર ધ્યાન આપજો, અટકેલા કાર્ય પર ધ્યાન આપજો. ખૂબ સારા પરિણામ પ્રાપ્ત થશે. તો મિત્રો, આજનો શુભ રંગ છે કેસરી. તો મિત્રો, આ તો તમારા માટે આજના દિવસનું સંપૂર્ણ રાશિ. પણ આજનો વિડીયો તમને ગમ્યો તો લાઈક કરો, શેર કરો. યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો, બદલીએ જિંદગી. નમસ્તે.